Welcome to next lecture of vector space. Here is example 8. Check the whether following subset of vector space R3 are linearly independent of linearly dependent. એ આપણે ચેક કરવાનું છે કે LD છે કે LI. એટલે R3 ના વેક્ટર આપેલા છે 3. પહેલો એક્ઝામ્પલ જોઈએ તો A1 માં 3 વેક્ટર આપેલા છે 2 0 0 0 0 1 and 1 0 0. અહીંયા ગમે તે મેથડથી તમે બતાવી શકો કે LD છે કે LI. અહીંયા આપેલું છે ડિટર્મિનન્ટ મેથડ, જે આપણે આગળના સેમેસ્ટરમાં પણ જોઈ હતી કે પહેલો વેક્ટર પહેલી રોમાં લખો, બીજો વેક્ટર બીજી રોમાં અને ત્રીજો વેક્ટર ત્રીજી રોમાં. ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો, એ 0 મળતો હોય તો શું મળે? LD. તો સેટ ઇઝ LD. તો બાય અનધર મેથડ, બીજી મેથડથી જોઈએ તો આલ્ફા ઇન્ટુ V1 પ્લસ આલ્ફા 1 લ્યો, આલ્ફા 2 લ્યો અને આલ્ફા 3 ઇન્ટુ V3 ઇઝ ઇક્વલ ટુ 0. તો પહેલો વેક્ટર આલ્ફા ઇન્ટુ પહેલો વેક્ટર, બીટા ઇન્ટુ બીજો વેક્ટર અને ગામા ઇન્ટુ ત્રીજો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 0 0. તો એને સોલ્વ કરો. કઈ રીતે સોલ્વ કરશો? તો પહેલો ટપલ શું છે? 2 આલ્ફા. અહીંયા પહેલો ટપલ બીટા ઇન્ટુ 0 એટલે 0 અને અહીંયા ગામા. તો પહેલું ઇક્વેશન બનશે 2 આલ્ફા પ્લસ 0 પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પહેલો ટપલ શું છે? 0. તો આ પહેલું ઇક્વેશન બન્યું 2 આલ્ફા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ 0. તો બન્યું અહીંયા 2 આલ્ફા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ 0. આ હતી વાત પહેલા ટપલની. તો બીજા ટપલમાં અહીંયા આલ્ફા ઇન્ટુ 0 ઇઝ 0, બીટા ઇન્ટુ 0 ઇઝ 0 એન્ડ ગામા ઇન્ટુ 0 ઇઝ 0. તો એ 0 ઇઝ ઇક્વલ ટુ 0 એ લખવાની જરૂર નથી. ને ત્રીજા ટપલમાં આલ્ફા ઇન્ટુ 0 ઇઝ 0, બીટા ઇન્ટુ 1 ઇઝ બીટા પ્લસ ગામા ઇન્ટુ 0 ઇઝ 0. તો બીટા ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? 0. એટલે એક સ્કેલર 0 મળી ગયું. બીટા ઇઝ ઇક્વલ ટુ 0. એક સ્કેલર 0 મળી ગયું અને એક ઇક્વેશન મળ્યું 2 આલ્ફા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ 0. હવે આના પરથી તમે ગામા ઇઝ ઇક્વલ ટુ -2 આલ્ફા લખી શકો. તો આપણા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 લઈ, જે નોન ઝીરો છે, તો ગામા પણ નોન ઝીરો મળે. -2 મળ્યું, એ પણ નોન ઝીરો છે. તો બે સ્કેલર નોન ઝીરો મળ્યા. આપણે કોઈક એક નોન ઝીરો મળે સ્કેલર તો LD કહી દઈશું, કેમ કે એક જ આપણે સ્કેલર એવો ફાઇન્ડ કરવાનો કે નોન ઝીરો મળે તો LD, અને બધા ઝીરો મળતા હોય તો શું મળે? LI, linearly independent. તો બાય સેમ મેથડ વી હેવ ડિટરમાઇન્ડ A2. એ તમારે હોમવર્કમાં ડિટરમિનન્ટ મેથડથી ફાઇન્ડ કરો. એ 0 આવતો હોય તો LD, ત્રણેય વેક્ટર LD છે એમ કહેવાય, અને નોન ઝીરો આવતો હોય તો LI છે એમ કહેવાય. અથવા બીજી મેથડ, અહીંયા આલ્ફા પ્લસ અહીંયા બીટા પ્લસ અહીંયા ગામા ઇઝ ઇક્વલ ટુ 0, 0, 0. એ ઇક્વેશન બનાવશે, એને સોલ્વ કરો. આલ્ફા બીટા ગામા 0 મળતું હોય તો LI એન્ડ કોઈ પણ એક નોન ઝીરો મળતો હોય તો એ LD છે એમ કહેવાય, linearly independent છે એમ કહેવાય. Our next definition is subspace. વેક્ટર સ્પેસ આપણે જોયું, હવે જોઈ સબસ્પેસ. કેને કહેવાય? તો એની નોન એમ્પ્ટી સબસેટ W ઓફ વેક્ટર સ્પેસ. એટલે કોઈ વેક્ટર સ્પેસ ધારો કે V છે, એનો સબસેટ એટલે W ના બધા એલિમેન્ટ V વેક્ટર સ્પેસમાં આવવા જોઈએ, તો W ને કહેવાય સબસેટ ઓફ V. is called subspace of V. એટલે ફરીથી સમજી દો, W એ સબસેટ હોવો જોઈએ V નો વેક્ટર સ્પેસનો, અને W પાછું વેક્ટર સ્પેસ હોવું જોઈએ. તો W ને કહેવાય સબસ્પેસ ઓફ વેક્ટર સ્પેસ V. એટલે આમાં જે એડિશન અને મલ્ટિપ્લિકેશન હોય, સ્કેલર મલ્ટિપ્લિકેશન,
એ જ આમાં એડિશન અને સ્કેલર મલ્ટિપ્લિકેશન હોવા જોઈએ. એટલે સેમ એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ V. So non-empty subset W of vector space V is called subspace of V if W is vector space, or addition and scalar multiplication of V. એટલે V ના જે એડિશન અને સ્કેલર મલ્ટિપ્લિકેશન આપણે લઈ એ જ W ના હોવા જોઈએ. તો W ને કહેવાય સબસ્પેસ ઓફ વેક્ટર સ્પેસ. તો એના માટે શોર્ટ મેથડ છે કે W ને આપણે સબસ્પેસ કઈ રીતે બતાવી શકીએ. એના માટે થિયરમ પ્રૂવ કરવો પડશે કે શોર્ટ મેથડથી કઈ રીતે બતાવી શકો. વેક્ટર સ્પેસ માટે 10 પ્રોપર્ટી પ્રૂવ કરવાની. 10 પ્રોપર્ટી પ્રૂવ કરી તો એ થાય વેક્ટર સ્પેસ. હવે સબસ્પેસ માટે 10 પ્રોપર્ટી પ્રૂવ કરવાની જરૂર નથી. એટલે ખાલી એનો સબસેટ હોય અને આ બે કન્ડિશન સેટિસ્ફાય થતી હોય એટલે ડબલ્યુના કોઈ બે એલિમેન્ટનો સરવાળો એની અંદર જ આવવો જોઈએ અને સ્કેલર મલ્ટિપ્લિકેશન પણ અંદર જ આવતું હોય તો ડબલ્યુ થઈ જાય વેક્ટર સ્પેસ. તો એ જોઈએ. સો ધ નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ફોર નોન એમ્પ્ટી subset W of vector space V to be a subspace of V is that for each એટલે બધા એલિમેન્ટ W ના બધા એલિમેન્ટનું એડિશન એની અંદર જ આવવું જોઈએ અને સ્કેલર લઈ કોઈ આલ્ફા બિલોંગ્સ ટુ R અને બધા એલિમેન્ટનો એનું મલ્ટિપ્લિકેશન પણ Wમાં આવતું હોય તો W સબસ્પેસ થાય અને W સબસ્પેસ હોય તો આ કન્ડિશન સેટિસ્ફાય થાય. તો નેસેસરી ઇફ એન્ડ ઓનલી ઇફ કન્ડિશન છે, નેસેસરી ઇનસફિશિયન્ટ કન્ડિશન. તો એનું પ્રૂફ જોઈ. તો નેસેસરી કન્ડિશન શું છે તો એની પ્રૂફ જોઈ. આપેલું શું છે W ઇઝ સબસ્પેસ ઓફ V. એનો યુઝ કરી અને પ્રૂફ શું કરવાનું છે આ બે કન્ડિશન. So by the definition of W is vector space or the addition and scalar multiplication of V, since W is vector space, સબસ્પેસની ડેફિનેશનમાં હું જોયું W એ વેક્ટર સ્પેસ હોય એવું આપણે જોયું. કેમ કે ડેફિનેશન ઓફ સબસ્પેસની ડેફિનેશનમાં હું જોયું વેક્ટર સ્પેસ W પણ વેક્ટર સ્પેસ હોવું જોઈએ અને એનો સબસેટ હોય તો એને કહેવાય W ને સબસ્પેસ. તો એનો યુઝ કરી કેમ કે W સબસ્પેસ છે તો એનો યુઝ કરી શકી. તો સિન્સ W ઇઝ વેક્ટર સ્પેસ બાય ડેફિનેશન ઓફ વેક્ટર સ્પેસ વી હેવ. તો W વેક્ટર સ્પેસ હોય તો એના બધા એલિમેન્ટનો સમ પણ એમાં જ આવે. 10 પ્રોપર્ટીમાંની એક પહેલી જ પ્રોપર્ટી ક્લોઝ અંડર એડિશન પણ કહેવાય આ પ્રોપર્ટીનું નામ. અને બધા સ્કેલરનું મલ્ટિપ્લિકેશન કોઈ પણ વેક્ટર સાથે એની અંદર જ આવે. સ્મોલ w એટલે વેક્ટર ઓફ વેક્ટર બિલોંગ્સ ટુ ધેટ વેક્ટર સ્પેસ. તો એનું પણ એમાં જ આવે. તો પ્રૂવ થઈ ગઈ બે કન્ડિશન જે આપણે પ્રૂવ કરવાની હતી. ફરીથી પહેલાં શું લીધું W ઇઝ સબસ્પેસ ઓફ V. સો બાય ડેફિનેશન ઓફ સબસ્પેસ W પણ વેક્ટર સ્પેસ હોય. W વેક્ટર સ્પેસ હોય તો એના બધા મેમ્બરનો સરવાળો એની અંદર જ આવે અને સ્કેલર મલ્ટિપ્લિકેશનનો ગુણાકાર સ્કેલર મલ્ટિપ્લિકેશન પણ એની અંદર આવે. તો આ બંને પ્રોપર્ટી સેટિસ્ફાય થઈ ગઈ. હવે ઊંધું પ્રૂવ કરી એટલે સફિશિયન્ટ કન્ડિશન એટલે આ બે કન્ડિશન લઈશું અને સબસ્પેસ પ્રૂવ કરશું કે W ઇઝ સબસ્પેસ ઓફ ધેટ વેક્ટર સ્પેસ. સો સફિશિયન્ટ કન્ડિશન ઇઝ given that W satisfy above property 1 and 2. એટલે આપણે આ લીધું given that 1 and 2 property means these two property. તો શું બતાવવાનું છે? we will show that W is vector space અથવા સબસ્પેસ. વેક્ટર સ્પેસ થાય તો સબસ્પેસ થવાનું જ કે કેમ કે સબસેટ આપેલો છે. તો પહેલી પ્રોપર્ટી શું છે? W ને વેક્ટર સ્પેસ બતાવવા માટે પહેલી પ્રોપર્ટી શું છે? W1 પ્લસ W2 એ Wમાં આવવું જોઈએ. તો એ તો પહેલી પ્રોપર્ટી આપેલી જ છે. તો ફ્રોમ પ્રોપર્ટી 1 વી હેવ W1 પ્લસ W2 બિલોંગ્સ ટુ W. તો પહેલી પ્રોપર્ટી સેટિસ્ફાય થઈ ગઈ. બીજી પ્રોપર્ટી એટલે કોમ્યુટેટિવ W1 પ્લસ W2 શું મળવું જોઈએ? W2 પ્લસ W1. તો લેટ W1 બિલોંગ્સ ટુ W2 બિલોંગ્સ ટુ W લઈ વેક્ટર સ્પેસ પણ W ઇઝ સબસેટ ઓફ V આપેલો છે
તો આના બધા એલિમેન્ટ વીમાં હોય જ. આમાં બે એલિમેન્ટ લીધા W1 W2, તો ડબલ્યુના બધા એલિમેન્ટ વીમાં હોય જ. પણ વી પાછું શું આપેલું છે? વેક્ટર સ્પેસ. તો વેક્ટર સ્પેસ આપેલું હોય તો કોમ્યુટેટિવ સેટિસ્ફાય થાય એ કન્ડિશન. કેમ કે વેક્ટર સ્પેસ આપેલું છે મતલબ 10 પ્રોપર્ટી સેટિસ્ફાય થાય છે એમ કહેવાય. તો આ પણ પ્રોપર્ટી સેટિસ્ફાય થાય. તો આ રીતે લખી શકી. તો સિન્સ V ઇઝ વેક્ટર સ્પેસ અને V એવું W1 પ્લસ W2 ઇઝ ઇક્વલ ટુ W2 પ્લસ W1. તો ત્રીજી પ્રોપર્ટી એ જ રીતે બધી કરવાની છે. તો ત્રીજી પ્રોપર્ટી 3 વેક્ટર લઉં તો એ પણ વીમાં આવે, કેમ કે W ઇઝ સબસેટ ઓફ V. તો આમાંથી 3 એલિમેન્ટ લઈએ, આમાં આવવાના જ છે. અને V વેક્ટર સ્પેસ છે તો પણ આ પ્રોપર્ટી સેટિસ્ફાય થાય. એટલે બધી પ્રોપર્ટી તમારે લખવાની જ છે ખાલી. ચોથી પ્રોપર્ટી જોઈ તો એવું બતાવવાનું કે 0 વેક્ટર એની અંદર આવે છે. હવે આલ્ફા ઇન્ટુ ડબલ્યુમાં છે તો આલ્ફા બરાબર 0 લઈ તો 0 ઇન્ટુ ડબલ્યુ એટલે 0. તો 0 આવી ગયો ડબલ્યુમાં. તો 0 વેક્ટર ઇઝ ઇન ધીસ વેક્ટર સ્પેસ ઇન ડબલ્યુ. વેક્ટર સ્પેસ હજી ન કહી શકી કેમ કે પ્રૂવ કર્યું નથી. તો ઇન ડબલ્યુ. હવે ડબલ્યુમાં એલિમેન્ટ લઉં તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -1 પુટ કરું ને આ પ્રોપર્ટી આપેલી છે આલ્ફા ઇન્ટુ ડબલ્યુ બિલોંગ્સ ટુ ડબલ્યુ. હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -1 લીધું છે. -1 ઇન્ટુ ડબલ્યુ એ પણ ડબલ્યુમાં જ આવે. તો -w પણ ડબલ્યુમાં આવ્યું. તો આ થયું ઇન્વર્સ. 0 વેક્ટર મળ્યો, 0 ઇન્વર્સ પણ મળ્યો. કેમ કે વેક્ટર સ્પેસની પ્રોપર્ટી છે કે 0 વેક્ટર અને ઇન્વર્સ વેક્ટર મળવો જોઈએ. ઇન્વર્સ વેક્ટર શું મળ્યો? W બાર -w. અને છઠ્ઠી પ્રોપર્ટી શું છે કે આલ્ફા ઇન્ટુ ડબલ્યુ એમાં આવવો જોઈએ. એ તો સેકન્ડ પ્રોપર્ટી પરથી જ લખી શકાય. ડબલ્યુમાં એ લીધેલું જ છે કે બે પ્રોપર્ટી સેટિસ્ફાય થાય છે. એના પછીની પ્રોપર્ટી કે એટલે આ પ્રોપર્ટી આપણે સેટિસ્ફાય કરાવી છે. તો W1 અને W2 ડબલ્યુમાં લઈ એ સબસેટ ઓફ વેક્ટર સ્પેસનો સબસેટ છે. તો આ બંને વેક્ટર આમાં આવી ગયા. અને સ્કેલર એ આરનો છે. સ્કેલર આલ્ફા લઈ અને V પાછો વેક્ટર સ્પેસ છે. તો આ પ્રોપર્ટી બોક્સ કર્યું એ પ્રોપર્ટી સેટિસ્ફાય થાય. કેમ કે વેક્ટર સ્પેસની બધી પ્રોપર્ટી સેટિસ્ફાય થાય જ. એટલે એ ટ્રિવિયલ છે. તો નેક્સ્ટ પ્રોપર્ટી એટલે બધી પ્રોપર્ટી એ જ રીતે સેટિસ્ફાય થશે. ડબલ્યુમાં તમે ગમે એટલા એલિમેન્ટ લ્યો એ વેક્ટર સ્પેસમાં આવે છે. તો અહીંયા જે એલિમેન્ટ લીધા હોય એ વેક્ટર સ્પેસની પ્રોપર્ટી સેટિસ્ફાય કરે. કેમ કે આ રીતનો સેટ છે. આ વેક્ટર સ્પેસ, આ બોક્સ વેક્ટર સ્પેસ છે, વેક્ટર સ્પેસ. એટલે આમાં 10 પ્રોપર્ટી આવેલી છે. એટલે આના બધા મેમ્બર 10 પ્રોપર્ટી સેટિસ્ફાય કરે છે. તો એની અંદર હું કોઈ પણ ડબલ્યુ લઉં સબસેટ તો એ પણ 10 પ્રોપર્ટી સેટિસ્ફાય કરે. કેમ કે આની અંદરના બધા એલિમેન્ટ 10 પ્રોપર્ટી સેટિસ્ફાય કરે છે. બધાની વાત કરું છું. તો પર્ટિક્યુલર હું ડબલ્યુ લઉં, કોઈ પણ પર્ટિક્યુલર આ ડબલ્યુ લીધો તો એ પ્રોપર્ટી સેટિસ્ફાય કરે જ. તો એના જેવું છે. એટલે ખાલી પ્રોપર્ટી લખવાની જ છે. એના પછીની પ્રોપર્ટી વાત કરું તો આ પણ પ્રોપર્ટી સેટિસ્ફાય થાય. એ રીતે તમે જોઈ શકો છો. તો 10 પ્રોપર્ટી સેટિસ્ફાય થાય તો ડબલ્યુને શું કહેવાય? વેક્ટર સ્પેસ. કેમ કે ડબલ્યુને આપણે વેક્ટર સ્પેસ બતાવ્યો કેમ કે 10 પ્રોપર્ટી સેટિસ્ફાય થઈ. હવે બાય ડેફિનેશન ઓફ સબસ્પેસ ડબલ્યુ વેક્ટર સ્પેસ થયું અને વીનું સબસેટ પણ છે. તો ડબલ્યુને શું કહેવાય? સબ સ્પેસ. એટલે વેક્ટર સ્પેસની કોઈ અંદરની સ્પેસ જે વેક્ટર સ્પેસ થાય છે એને કહેવાય સબ સ્પેસ. હવે ટ્રિવિયલ એક્ઝામ્પલ કયું છે સબ સ્પેસનું? તો 0 સ્પેસ એ પણ વેક્ટર સ્પેસ થાય અને વેક્ટર સ્પેસની અંદર પણ આવેલો છે એલિમેન્ટ.
સોરી જીરો સેટ, સિંગલટન જીરો સેટ, એટલે એ સબસ્પેસ પણ થશે અને વેક્ટર સ્પેસ ખુદ વી સબસેટ વી લખી શકાય, કેમ કે વીના બધા એલિમેન્ટ વીમાં જ છે. સેમ સ્પેસ સ્પેસ ઇટ સેલ્ફ અને 0 આ થઈ ટ્રિવિયલ 1 ટ્રિવિયલ સબસ્પેસ. વેક્ટર સ્પેસ પોતે અને સિંગલટન 0 આ થઈ ટ્રિવિયલ વેક્ટર સ્પેસ. સો સેકન્ડ થિયરમ, non-empty subset W of vector space V to be a subspace of V if and only if બધા એલિમેન્ટ R ના એન્ડ કોઈ પણ બે એલિમેન્ટ લઉં W નો, જે W આપેલું છે સબસ્પેસ, એન્ડ આ કન્ડિશન આલ્ફા W1 પ્લસ બીટા W2 એ Wમાં આવતું હોય તો. એટલે સબસ્પેસ બતાવવામાં આપણે પહેલાં થિયરમમાં શું જોયું કે તમારે સબસ્પેસ બતાવવું હોય ડબલ્યુને વીનો સબસ્પેસ બતાવવું હોય તો આ બે કન્ડિશન તમે સેટિસ્ફાય થઈ જાય ડબલ્યુ માટે તો ડબલ્યુ સબસ્પેસ થઈ જાય, ને આ બે કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો પણ ડબલ્યુ સબસ્પેસ થાય, એટલે ઊંધું પણ સાચું છે. સો એના પછીનો થિયરમમાં એનાથી પણ ઇઝી કરી નાખ્યું સબસ્પેસ બતાવવા માટે. શું થિયરમ શું કહે, ડબલ્યુ જો સબસ્પેસ હોય વીનો તો તમે આટલું બતાવી દો આલ્ફા W1 પ્લસ બીટા W2 એ જો ડબલ્યુમાં આવતો હોય તો ડબલ્યુ સબસ્પેસ થાય, અને જો ડબલ્યુ સબસ્પેસ થતું હોય, કેમ કે ઇફ એન્ડ ઓનલી ઇફ છે તો બંને બાજુ સાચું છે, ડબલ્યુ સબસ્પેસ હોય તો આ કન્ડિશન સેટિસ્ફાય થાય. જ્યાં આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર જે સ્કેલર છે અને W1 W2 એ આ ડબલ્યુના એલિમેન્ટ છે. તો એની પ્રૂફ જોઈ ઇફ એન્ડ ઓનલી ઇફ કન્ડિશન, એટલે પહેલી કન્ડિશન એઝ્યુમ કરી કે ડબલ્યુ સબસ્પેસ એ વીનું. હવે ડબલ્યુ સબસ્પેસ હોય તો આના આગળના થિયરમ પ્રમાણે આલ્ફા W1 પણ એમાં આવશે ડબલ્યુમાં, આલ્ફા W1, કેમ કે આગળના થિયરમમાં પ્રૂવ કર્યું કે ડબલ્યુ સબસ્પેસ હોય તો બે કન્ડિશન સેટિસ્ફાય થાય, જેમાંની આ બીજી કન્ડિશન હતી. તો આલ્ફા W1 પણ ડબલ્યુમાં આવે, એ કોઈ પણ સ્કેલર માટે સાચું છે. તો આલ્ફા બરાબર હું બીટા લઈ લઉં તો પણ સાચું છે, તો બીટા W2 પણ ડબલ્યુમાં આવે, કેમ કે W2 ડબલ્યુનો એલિમેન્ટ છે. તો આ બંને એલિમેન્ટ આલ્ફા W1 પણ ડબલ્યુમાં આવ્યા અને આલ્ફા W2 પણ ડબલ્યુમાં આવ્યા, તો આ બંનેનો સરવાળો પણ એમાં આવે જે પહેલી કન્ડિશન હતી. તો આલ્ફા W1 પ્લસ બીટા બીટા આવશે બીટા W2 એ પણ ડબલ્યુ આવ્યું. તો થઈ ગયું પ્રૂવ. જો ડબલ્યુ સબસ્પેસ હોય વીની તો આલ્ફા W1 પ્લસ આલ્ફા બીટા W2 એ પણ ડબલ્યુમાં આવે, એ આપણે પ્રૂવ કરી દીધું. હવે ઊંધું પ્રૂવ કરી તો એ આપણે મળી ગયું વી ગેટ આલ્ફા W1 પ્લસ બીટા W2 બિલોંગ્સ ટુ ડબલ્યુ. તો હવે ઊંધું એઝ્યુમ કરી તો ફોર ઈચ આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર એન્ડ W1 W2 બિલોંગ્સ ટુ ડબલ્યુ ઇમ્પ્લાઇઝ આપણે આ પ્રૂવ કરવાનું છે. તો સોરી આપણે આ પ્રૂવ કર્યું. તો હવે એઝ્યુમ કરશું આલ્ફા W1 પ્લસ બીટા W2 બિલોંગ્સ ટુ ડબલ્યુમાં હોય તો ડબલ્યુ સબસ્પેસ છે એમ પ્રૂવ કરશું. તો વી પ્રૂવ ધેટ ડબલ્યુ ઇઝ સબસ્પેસ ઓફ વી. તો હવે આલ્ફા અને બીટા બરાબર 1 લઈ લઉં, આલ્ફા અને બીટા બરાબર 1 લઈ લઉં તો શું મળે, કેમ કે આ કન્ડિશન આપણે એઝ્યુમ કરી તો આલ્ફા અને બીટા બરાબર 1 લઈ શકી, કેમ કે આરના એલિમેન્ટ છે તો 1 લઈ શકી. તો W1 પ્લસ W2 ડબલ્યુમાં આવે, અને બીજી કન્ડિશનમાં બીટા ઇઝ ઇક્વલ ટુ 0 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા જ લઈ લો તો શું મળે, આ કન્ડિશનમાં બીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે 0 ઇન્ટુ W2 0 અને આલ્ફા W1 ડબલ્યુમાં મળશે. તો આગળના થિયરમ પ્રમાણે આ પહેલી કન્ડિશન અને આ બીજી કન્ડિશન સેટિસ્ફાય થઈ તો ડબલ્યુ ઇઝ સબસ્પેસ ઓફ વી. અહીં કારણ આપી શકો
બાય થિયરમ અબવ થિયરમ. એટલે આના પહેલાં જે થિયરમ જોયો હતો એનો યુઝ કરીને ડબલ્યુ ઇઝ સબસ્પેસ ઓફ વી. સો આના પછીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ લેક્ચરમાં જોયું આપણે કે ડબલ્યુ સબસ્પેસ ક્યારે કહેવાય, તો એ કોઈ પણ વેક્ટરનો સબસેટ હોવો જોઈએ. સબસેટ એટલે ડબલ્યુના બધા એલિમેન્ટ વીમાં આવવા જોઈએ, એને કહેવાય સબસેટ. એ સબ સ્પેસ ક્યારે બને, તો વી વેક્ટર સ્પેસ હોય અને આ પણ વેક્ટર સ્પેસ હોય તો ડબલ્યુને કહેવાય સબસ્પેસ. હવે સબસ્પેસ બતાવું કઈ રીતે, તો એના બધા એલિમેન્ટનો સમ એમાં આવવો જોઈએ અને સ્કેલર હારે કોઈ મલ્ટિપ્લિકેશન કરો તો પણ કેપિટલ ડબલ્યુમાં આવવું જોઈએ, તો એ સબસ્પેસ થાય. અને સબસ્પેસ હોય તો આ બંને કન્ડિશન સેટિસ્ફાય થાય. હવે છેલ્લો લેક્ચર જોયો, છેલ્લો થિયરમ જોયો, એમાં એના કરતાં પણ ઇઝી કરી દીધું. ડબલ્યુ સબસ્પેસ ક્યારે થાય, તો આલ્ફા W1 પ્લસ બીટા W2 એ જો ડબલ્યુમાં હોય કેપિટલ ડબલ્યુમાં તો ડબલ્યુ સબસ્પેસ થાય. સબસ્પેસ એન્ડ ડબલ્યુ સબસ્પેસ હોય તો એ આલ્ફા W1 પ્લસ બીટા W2 એ ડબલ્યુમાં આવે. સો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.